નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એ છે ચેપ્ટર નંબર 1 દ્રાવણો. આ દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા જે કોન્સેપ્ટ છે એમની વાત કરવાની છે, જેમ છે કોન્સન્ટ્રેશન છે, અભિસરણ દબાણ છે, ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એટલે કે ઠાર બિંદુમાં અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ત્યાર પછી આપણે વન ટફ અવયવ I છે અને ત્યાર પછી અણુભાર શોધવાની પદ્ધતિઓ છે, આ ઉપરાંત હેનરીનો નિયમ છે, રાઉલ્ટનો નિયમ છે. તો આ બધા ટોપિકનો આ ચેપ્ટરની અંદર સમાવેશ થયેલો છે. આ બધા ટોપિક આપણે સવિસ્તારપૂર્વક જોવાના છીએ. તો આજે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન અને એમની અંદર ચેપ્ટર નંબર 1 એ છે દ્રાવણો. તો સૌપ્રથમ આપણી પાસે પ્રશ્ન આવીને ઊભો રહે કે દ્રાવણો એટલે શું? તો આપણે આપણી જે રૂટીન લાઈફ છે એ રૂટીન લાઈફની અંદર ઘણા બધા એવા સંયોજનોને જોઈએ છીએ, ઘણા બધા એવા મિશ્રણને જોઈએ છીએ કે જે દ્રાવણ તરીકે ઓળખાય છે. તો આ દ્રાવણ તરીકે ઓળખાય છે તો એનું સૌપ્રથમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે ઉદાહરણની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણું શરીર જે છે એ મોસ્ટ ઓફલી સૌથી વધારે કોનું પ્રમાણ ધરાવે છે? તો પાણીનું પ્રમાણ ધરાવે છે. 80% કરતાં પણ વધારે આપણા શરીરની અંદર પાણી રહેલું છે. તો આ જે પાણી છે એ પાણી એક દ્રાવક તરીકેનું કામ કરતું હોય છે અને આપણે જોઈએ છીએ કે ઉનાળાની અંદર આપણે ઘણા બધા લિક્વિડ સોલ્યુશન્સ એટલે કે વાત કરીએ તો શરબત છે, લીંબુ શરબત છે, સોડા છે, પાણી છે, નારિયેળ પાણી છે, આ બધું ઘણું બધું પીતા હોઈએ છીએ. તો આ બધું જે છે એ એક પ્રકારનું શું છે? તો એક પ્રકારનું દ્રાવણ છે. ત્યાર પછી વાત કરીએ તો આપણે જ્યારે ઘરની અંદર કપૂરની જે છે હવન ને એવું બધું થતું હોય તો એ સમય દરમિયાન કપૂર સળગાવતા હોઈએ છીએ. તો આ કપૂર જે છે એ સળગે છે અને સળગીને વાતાવરણમાં જાય છે તો એ પણ એક પ્રકારનું શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. ત્યાર પછીની વાત કરીએ તો આપણે ઘણા બધા પ્રસંગોની અંદર સોનાના ઘરેણા પહેરતા હોય છે. તો આ સોનું શું છે? તો આ સોનું જે છે એ છે એક પ્રકારનું દ્રાવણ. તો આ દ્રાવણ શબ્દ એટલે શું? તો દ્રાવણ શબ્દ જોવા જઈએ તો બે ભાગની અંદર વહેંચાયેલો છે. તો વાત કરીએ દ્રાવણની તો દ્રાવણ જે છે એ કેટલા ભાગનો બનેલો છે? તો બે. એક છે દ્રાવક અને બીજું છે દ્રાવ્ય. ચાલો, તો હવે દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય? તો આપણી પાસે જે પણ કંઈ ઘટક રહેલું હોય, જે પણ કંઈ દ્રાવક હોય તો એમાં દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને આપણે શું કહીશું? તો તેને આપણે કહીશું દ્રાવક. શું કહીશું? દ્રાવક. તો આપણી પાસે ઉદાહરણ તરીકે હમણાં વાત કરી કે આપણે પાણીની અંદર ખાંડને ઓગાળીએ તો આ જે મિશ્રણ મળે એ એક પ્રકારનું શું થઈ ગયું? ખાંડનું દ્રાવણ. તો આ દ્રાવણની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું રહેલું છે? તો પાણી રહેલું છે. તો આ પ્રકારનું જે દ્રાવણ છે એમાં પાણીનું પ્રમાણ વધારે છે એટલા માટે દ્રાવક તરીકે અહીં કોણ વર્તશે? તો દ્રાવક તરીકે વર્તશે પાણી. ત્યાર પછી વાત કરીએ તો દ્રાવકની વાત થઈ ગઈ તો દ્રાવ્ય કોને કહેવાય? તો દ્રાવ્ય એટલે કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય. તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને આપણે શું કીધું? દ્રાવ્ય. ચાલો, તો અહીંયા ઉદાહરણ કોનું આપ્યું હતું? તો ઉદાહરણ દ્રાવણ તરીકે આપણે આપેલું હતું એ હતું ખાંડનું દ્રાવણ. તો ખાંડના દ્રાવણમાં કોણ કોણ હતું? તો એમાં હતું પાણી. તો પાણી શેના તરીકે વર્તું? દ્રાવક તરીકે. અને ખાંડ જે છે એ શેના તરીકે વર્તી? દ્રાવ્ય તરીકે. કારણ કે ખાંડનું પ્રમાણ કેવું હતું? ઓછું, જ્યારે પાણીનું પ્રમાણ કેવું હતું? વધારે. હવે આપણે અહીંયા વાત કરી દ્રાવણ એટલે દ્રાવક પ્લસ દ્રાવ્યનો બનેલો હશે. તો દ્રાવણની વ્યાખ્યા આપવી હોય તો દ્રાવણની વ્યાખ્યા શું આપી શકાય? તો દ્રાવણની વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે દ્રાવણની વ્યાખ્યા તો એમાં આપણે એમ કહી શકીએ કે બે કે તેથી વધુ
ઘટકોનું એકરૂપ અથવા સમાંગ મિશ્રણ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ અથવા તો સમાંગ મિશ્રણ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આ જે દ્રાવણ છે એમની અંદર વાત કરીએ તો હું એક પાત્ર લઉં છું. એ પાત્રની અંદર આપણે પાણી લઈએ છીએ અને સાથે સાથે એની અંદર દ્રાવક પણ લઈએ છીએ, અને આ જે દ્રાવક છે એમના ઘટક કણોની સાઇઝ, દ્રાવકના ઘટક કણોની સાઇઝ 1 નેનોમીટર થી ઓછી હોય. ઘટક કણોની સાઇઝ કેવી હોય? 1 નેનોમીટર થી ઓછી હોય. કોની? તો દ્રાવ્યના કણોની. કોની? દ્રાવ્યના કણો. તો દ્રાવ્યના કણની સાઇઝ કેવી હશે? 1 નેનોમીટર થી ઓછી. બીજું એક પાત્ર લીધું છે. એ પાત્રની અંદર વાત કરીએ તો દ્રાવ્યના કણ જે છે, દ્રાવ્યના કણ એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર સુધીની સાઇઝ ધરાવતા હોય એવા શું લેશું? દ્રાવ્યના કણ લેશું. અને હજુ એક ત્રીજું પાત્ર લઈએ અને એ પાત્રની અંદર દ્રાવ્યના જે કણો છે એ 1000 નેનોમીટર કરતા વધુ સાઇઝ ધરાવતા દ્રાવ્યના કણ લેવામાં આવે. તો આ રીતે આપણી પાસે 3 પ્રકારના દ્રાવણ છે કે જેમાં એક દ્રાવણ એવું છે કે જેમાં દ્રાવ્યના કણોની સાઇઝ જે છે એ 1 નેનોમીટર થી ઓછી છે, જ્યારે અહીંયા 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેની છે, જ્યારે અહીંયા 1000 નેનોમીટર કરતા વધુ હોય એવી સાઇઝ ધરાવતા દ્રાવ્યના કણો લીધેલા છે. તો હવે આવી સાઇઝ ધરાવતા જ્યારે દ્રાવ્યના કણો લઈએ છીએ તો અહીંયા આ જે દ્રાવણ બને છે એ સમાંગ મિશ્રણ મળે છે, કારણ કે દ્રાવ્યના કણોની સાઇઝ નાની હોવાના કારણે તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળતી નથી, એટલે કે પાત્રના તળિયે બેસશે નહીં. તો આ જે છે એ સમગ્ર મિશ્રણની અંદર એક જગ્યાએ વિતરિત થયેલા છે, સમાન રીતે વિતરિત થયેલા હોય એટલે દ્રાવણ કેવું બનશે? સમાંગ મિશ્રણ. અને આ પણ સમાંગ મિશ્રણ જ બનશે જ્યારે ઘટક કણોની સાઇઝ 1000 નેનોમીટર કરતા વધુ હોય છે. તો તે સમય દરમિયાન જે મિશ્રણ મળશે એ આપણને મળશે વિસમાંગ મિશ્રણ. કેવું મિશ્રણ મળશે? વિસમાંગ મિશ્રણ, એટલે કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળશે. હવે વાત કરીએ આ સમાંગ મિશ્રણ છે એટલે હકીકતમાં જોવા જઈએ તો એ એક પ્રકારનું સાચા દ્રાવણ તરીકે વર્તશે, સાચું દ્રાવણ તરીકે વર્તતું હોય છે. તો સાચું દ્રાવણ તરીકે વર્તે તો એનું ઉદાહરણ આપવું હોય તો તેનું ઉદાહરણ આપી શકો તમે. પાણી પ્લસ મીઠું, પાણી પ્લસ ખાંડ, તમે આનું ઉદાહરણ આપી શકો. તો આ જે પાર્ટ છે એ થઈ ગયું સાચું દ્રાવણ. હવે આ બાજુની વાત કરીએ કે જેમાં ઘટક કણો જે છે એની સાઇઝ કેટલી છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. તો આ પ્રકારનું દ્રાવણ જે છે એ કલિલ દ્રાવણ તરીકે ઓળખાય છે. એના તરીકે ઓળખાય? કલિલ દ્રાવણ તરીકે ઓળખાય. આમાંની અંદર ઉદાહરણ આપવું હોય તો પાણી પ્લસ રેતીનું ઉદાહરણ આપી દો કે ઘટક કણોની સાઇઝ 1000 નેનોમીટર કરતા વધુ હશે એટલે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર જોવા મળશે, એટલે એ પાત્રમાં તળિયે બેસી જશે અને આપણે ચોક્કસ હદ રેખા વડે બંનેને અલગ પાડી શકીએ કે આટલા ભાગમાં પાણી છે, આટલા ભાગમાં રેતી છે. તો એ પ્રકારનું જે મિશ્રણ છે એને આપણે શું કહી શકીએ? વિસમાંગ મિશ્રણ. તો આ જે ટોપિક છે એ ટોપિકનો અભ્યાસની વાત કરીએ તો આ જે ટોપિક સમાંગ મિશ્રણ સાચું દ્રાવણ છે એનો અભ્યાસ આપણે દ્રાવણ ચેપ્ટર એટલે કે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. અને આ ચેપ્ટરની અંદર જે પણ કઈ દ્રાવ્યની વાત કરીશું એ ઘટક કણોની સાઇઝ 1 નેનોમીટર કરતા કેવી હશે? ઓછી હશે. જ્યારે વાત કરીએ કલિલ દ્રાવણ તો આ જે ચેપ્ટર છે આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ આ જે ચેપ્ટર હતું એ હતું પુષ્ટ રસાયણ, કે જેમાં જે ઘટક કણો હતા એ ઘટક કણોની સાઇઝ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની લેવામાં આવતી હતી.
તો હવે આપણે આ ચેપ્ટરની વાત કરી દીધી કે આ ચેપ્ટરની અંદર આપણે જે વાત કરવાના છીએ એમાં દ્રાવણ બનાવવાનું છે. દ્રાવણ બે ઘટકોનું બનેલું હશે, દ્રાવક અને દ્રાવ્ય. જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવક કહેવાય, જેનું પ્રમાણ વધુ હોય એને દ્રાવ્ય કહેવાય. બે કે તેથી વધુ ઘટકોનું એકરૂપ અથવા તો સમાંગ મિશ્રણ જે બને છે એને આપણે દ્રાવણ કહીએ છીએ. આ દ્રાવણ જે છે એમાં ઘટક કણોની સાઇઝ ખૂબ જ માન્ય રાખવામાં આવે છે કે જે 1 નેનોમીટર કરતા ઓછી હોય તો સાચું દ્રાવણ કહેવાય. 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેની હોય તો એને કલીલ દ્રાવણ કહેવાય ને 1000 નેનોમીટર કરતા વધુ હોય તો એને આપણે વિસમાંગ દ્રાવણ અથવા તો વિસમાંગ મિશ્રણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર જે પણ અભ્યાસ કરવાના છીએ એમાં દ્રાવણ અને એ દ્રાવણની અંદર જે દ્રાવ્યના કણો છે એની સાઇઝ 1 નેનોમીટર કરતા કેવી લેવાની રહેશે? ઓછી. તો આવા જે ઘટક કણો છે એ ઘટક કણોના કેટલાક ઉદાહરણ લઈએ. તો દ્રાવણના ઉદાહરણની અંદર પહેલું જે આપણને પ્રસ્તાવનાની અંદર આપેલું છે એ છે આપણી પાસે સૌપ્રથમ બ્રાસ. બ્રાસ એટલે આપણે એમને શું કહીએ છીએ? પિત્તળ. તો આ પિત્તળ જે છે એ કેટલી મિશ્ર ધાતુનું બનેલું છે? તો પિત્તળ જે છે 2 મિશ્ર ધાતુનું બનેલું છે. એ કઈ કઈ મિશ્ર ધાતુ છે? તો એક છે કોપર અને બીજી છે ઝીંક. ત્યાર પછી બીજું ઉદાહરણ છે આપણી પાસે એ છે જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર જે છે એ કેટલી મિશ્ર ધાતુનું બનેલું છે? તો એ છે કોપર પ્લસ ઝીંક પ્લસ નિકલ. આ 3 મિશ્ર ધાતુનું બનેલું છે જે જર્મન સિલ્વર તરીકે ઓળખાય છે. ત્રીજી આપણી પાસે મિશ્ર ધાતુ છે એ છે કાંસુ એટલે કે આપણે એને બ્રોન્ઝ કહીએ છીએ. આપણે જે સ્પર્ધા હોય એમાં 3 મેડલ આપવામાં આવે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. તો આ બ્રોન્ઝ જે છે એ કોનું મિશ્રણ છે? તો બ્રોન્ઝ જે છે એ કોપર પ્લસ ટીન ધાતુનું મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? કોપર પ્લસ ટીન ધાતુનું મિશ્રણ છે. આ ઉપરાંત આ ચેપ્ટરની પ્રસ્તાવનાની અંદર બીજા કેટલાક અગત્યના મુદ્દા આપેલા છે. એમાં વાત કરીએ કે ફ્લોરાઇડ આયન. તો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1 ppm હોય. કેટલી હોય? 1 ppm. તો 1 ppm સાંદ્રતા હોય તો એ દાંત માટે સારું કહેવાય. એમ દાંત માટે એ 1 ppm હોય ત્યાં સુધી સારું કહેવાય. પણ 1.5 ppm હોય તો શું થાય? તો જો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 ppm જેટલી થઈ જાય તો દાંતમાં કથ્થાઈ રંગના ડાઘા પડે છે અથવા તો ડાઘ પડે છે. અને જો આ સાંદ્રતા 1.5 ppm કરતા વધી જાય તો મનુષ્ય માટે ઝેરી અસર ઉત્પન્ન કરે છે. મનુષ્ય માટે કેવી અસર ઉત્પન્ન કરશે? ઝેરી અસર ઉત્પન્ન કરશે. અને હવે આ ફ્લોરાઇડ આયનની વાત કરી દીધી તો એમાં સોડિયમ ફ્લોરાઇડ નામનું સંયોજન છે. કયું સંયોજન છે? સોડિયમ ફ્લોરાઇડ. તો સોડિયમ ફ્લોરાઇડ જે સંયોજન છે એ ઉંદર માટે, કોના માટે? ઉંદર માટે ઝેરી અસર ઉત્પન્ન કરે છે. કેવી અસર ઉત્પન્ન કરે છે? ઝેરી અસર ઉત્પન્ન કરે છે. તો આ જે બધા ટોપિક છે જે MCQ માટે અગત્યના છે અને આ ટોપિક બધા આપણને પ્રસ્તાવનાની અંદર આપેલા છે. તો બ્રાસ એટલે કે પિત્તળ કઈ કઈ ધાતુનું મિશ્રણ છે? કોપર પ્લસ ઝીંકનું. જર્મન સિલ્વર કોપર ઝીંક નિકલનું. કાંસુ એટલે કે બ્રોન્ઝ કોપર પ્લસ ટીનનું. ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1 ppm હોય તો દાંત માટે સારી કહેવાય. પણ જો 1.5 ppm હોય તો દાંતમાં કથ્થાઈ રંગના ડાઘ પડે છે. અને 1.5 ppm કરતાં વધુ હોય તો મનુષ્ય માટે ઝેરી અસર ઉત્પન્ન કરે છે. સોડિયમ ફ્લોરાઇડ નામનું જે સંયોજન છે એ ઉંદર માટે ઝેરી અસર ઉત્પન્ન કરતું હોય છે. તો આ થઈ ગઈ આપણે પ્રસ્તાવનાની વાત અને પ્રસ્તાવનાની અંદર જે IMP અને MCQ માં પૂછાઈ શકે તેવા ટોપિક વિશેની માહિતી. આગળ વાત કરીએ તો હવે આપણી પાસે જે મિશ્રણ છે, ચાલો અહીંયા એક ઉદાહરણ આપું છું કે એક પાત્ર લઈએ આપણે. આ પાત્રની અંદર આપણે ઉમેરીએ છીએ કઈ કઈ વસ્તુ? તો એક તો એમની અંદર ઉમેરીએ છીએ આપણે પાણી પ્લસ બીજું ઉમેરીએ છીએ ખાંડ. તો આ જે મિશ્રણ મળે એને કહેવાય ખાંડનું દ્રાવણ. તો આ ખાંડના દ્રાવણની અંદર મને જણાવો
કે પાણી જે છે એ શેના તરીકે વર્તશે? તો પાણીનું પ્રમાણ કેવું હોય? વધારે. તો પાણીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણને એને કહીશું દ્રાવક. જ્યારે ખાંડનું પ્રમાણ કેવું હશે? ઓછું, તો એને આપણે શું કહીશું? દ્રાવ્ય. ચાલો, એવી જ રીતે અહીંયા આ દ્રાવણની અંદર આપણે જોઈ શકીએ કે કેટલા ઘટક વપરાણા? તો 2 ઘટક વપરાણા. તો દ્રાવ્ય અને દ્રાવકની સંખ્યાના આધારે એમનું આપણે વર્ગીકરણ પણ કરી શકીએ છીએ. તો આ પ્રકારનું જે દ્રાવણ છે એ કેવા દ્રાવણ તરીકે ઓળખાશે? તો આ પ્રકારનું જે દ્રાવણ છે એ દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખાશે. શેના તરીકે ઓળખાશે? દ્વિઅંગી દ્રાવણ. કારણ કે આમાં 2 ઘટક જ આવેલા છે, એક છે પાણી અને બીજું છે ખાંડ. એટલા માટે આ જે ઘટક છે એ દ્વિઅંગી દ્રાવણ તરીકે ઓળખાશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ફરીથી એક પાત્ર લઈએ. આ પાત્રની અંદર ઉમેરીએ પાણી, પ્લસ બીજું ઉમેરીશું ખાંડ, પ્લસ બીજું આપણે એમની અંદર ઉમેરીએ લીંબુ. તો આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણની અંદર કેટલા ઘટકો વપરાણા? તો 3 ઘટકો વપરાણા. આ 3 ઘટકોની વાત કરીએ તો એમાં પહેલો ઘટક જે છે એનું પ્રમાણ કેવું હશે? વધારે. અને વધારે પ્રમાણ હોય તો એ વધારે પ્રમાણ હોવાના કારણે આપણે એમને શું કહીશું? તો એને દ્રાવક તરીકે ઓળખવામાં આવશે. આ જે પ્રમાણ ખાંડનું હશે એનું દ્રાવણ કેવું? એનું પ્રમાણ કેવું હશે? ઓછું, એટલે એને આપણે કહીશું દ્રાવ્ય. લીંબુ તો એનું પ્રમાણ પણ કેવું હશે? ઓછું, તો એનું પણ આપણે શું કહીશું? દ્રાવ્ય. તો દ્રાવક 1 જ્યારે દ્રાવ્ય 2 આવ્યા તો આ ટોટલ 3 પદાર્થોનું મિશ્રણ બન્યું. 3 પદાર્થોનું મિશ્રણ બન્યું એટલે આ જે દ્રાવણ છે એને આપણે કહીશું ત્રિઅંગી દ્રાવણ. તો ત્રિઅંગી દ્રાવણમાં દ્રાવક 1 હશે, જ્યારે દ્રાવ્ય કેટલા આવેલા હશે? 2. તો હંમેશા એક વસ્તુને યાદ રાખવાની છે. તો દ્રાવકની વાત કરીએ તો એમની અંદર આપણે અહીંયા એક મુદ્દો લખીને જ રાખી દઈએ કે દ્રાવક જે છે એ દ્રાવણમાં એક જ હોય. દ્રાવક જે છે દ્રાવણમાં કેટલા હશે? હંમેશા એક જ હશે. જ્યારે દ્રાવ્યની વાત કરીએ તો દ્રાવ્ય દ્રાવણમાં એક કરતા વધુ આવેલા હોય. તો દ્રાવકનું પ્રમાણ હંમેશા દ્રાવકમાં કેટલા આવેલો હશે? એક જ આવેલો હશે. જ્યારે દ્રાવ્ય છે એ દ્રાવણની અંદર એક કરતા વધારે આવેલા હોય છે. તો એ દ્રાવક અને દ્રાવ્યની સંખ્યાના આધારે આપણે એનું વર્ગીકરણ કરી દીધું. તો એમાં દ્વિઅંગી દ્રાવણ કે જેમાં એક દ્રાવ્ય અને એક દ્રાવક આવેલો હશે. જ્યારે ત્રિઅંગી દ્રાવણની વાત કરીએ તો એમાં 2 દ્રાવ્ય હશે અને એક દ્રાવક આવેલો હશે. હવે આગળ આની અંદર વાત કરીએ તો અહીંયા એક ઉદાહરણ મારે આપવું છે. તો અહીંયા ઉદાહરણની અંદર ધારો કે હું આપું કે એક પાત્ર લીધેલું છે આપણે. આ પાત્રની અંદર 500 ml પાણી લીધેલું છે અને 30 ml ઇથેનોલ ઉમેરેલો છે. ચાલો, તો એની અંદર મને જણાવો કે દ્રાવક કોણ અને દ્રાવ્ય કોણ? તો જેનું પ્રમાણ વધુ હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવક. તો અહીંયા પાણી જે છે શેના તરીકે વર્તશે? દ્રાવક તરીકે વર્તશે. અને ઇથેનોલ શેના તરીકે વર્તશે? દ્રાવ્ય તરીકે. પણ આ જ વસ્તુનું ફરીથી ઉદાહરણ લઉં છું હું, પણ એ ઉદાહરણની અંદર હું ઉમેરું છું 500 ml H2O અને 500 ml આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરું છું. ચાલો, હવે જણાવો તો આની અંદર બંનેની અંદર બંને પૈકી કોણ દ્રાવક તરીકે વર્તશે અને કોણ દ્રાવ્ય તરીકે વર્તશે? તો આપણે એમ કીધું કે જેનું પ્રમાણ વધુ હોય એ દ્રાવક હોય, જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય હોય. તો અહીંયા તો બંનેનું પ્રમાણ સમાન છે. તો આવા સમય દરમિયાન હંમેશા એક વસ્તુને યાદ રાખજો બાળકો કે અહીં પાણી જે છે એ સાર્વત્રિક દ્રાવક તરીકે વર્તતું હોય છે અને પાણી સાર્વત્રિક દ્રાવક તરીકે વર્તતું હોવાના કારણે
અહીં આપણે પાણીનો ઉપયોગ જે છે એ દ્રાવક તરીકે કરીશું. શેના તરીકે કરીશું? પાણી જે છે શેના તરીકે વર્તશે? દ્રાવક તરીકે વર્તશે. અને ઇથેનોલ જે છે એ શેના તરીકે વર્તશે? દ્રાવ્ય તરીકે. એટલે અહીંયા નોંધ લખીને રાખવી હોય તો લખીને રાખી દેજો કે દ્રાવણ જો પાણીમાં બનાવેલું હોય પછી ભલે એનું પ્રમાણ દ્રાવ્યનું અને દ્રાવકનું પ્રમાણ સમાન હોય તેમ છતાં પણ દ્રાવક તરીકે હંમેશા પાણીને જ લેવામાં આવશે. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ થઈ ગઈ દ્વિઅંગી ત્રિઅંગી દ્રાવણ વિશેની વાત. દ્રાવક દ્રાવણમાં હંમેશા એક જ હોય, જ્યારે દ્રાવ્ય દ્રાવણમાં એક કરતા કેવા હોય? વધારે હોય. બેયનું પ્રમાણ સમાન હોય તો ત્યારે પાણીને હંમેશા દ્રાવક તરીકે લેવાનો રહેશે. આગળ વાત કરીએ. હવે દ્રાવક અને દ્રાવ્ય આ બંનેની ભૌતિક અવસ્થાના આધારે એમનું વર્ગીકરણ કરવાનું છે. ચાલો તો હેડિંગ આપીએ. તો હેડિંગ છે આપણી પાસે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણનું વર્ગીકરણ. ચાલો તો દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે એમનું વર્ગીકરણની વાત કરવાની છે. તો પહેલા આપણે અહીંયા લખીશું દ્રાવ્ય અથવા તો દ્રાવણનો પ્રકાર. દ્રાવણનો પ્રકાર. પછી અહીંયા લખીશું દ્રાવક ની ભૌતિક સ્થિતિ, દ્રાવ્યની ભૌતિક સ્થિતિ અને એના ઉપરથી એમનું ઉદાહરણ. ચાલો પહેલા વાત કરીએ. આપણે જે દ્રાવણનો પ્રકાર લેવાનો છે એ છે ઘન દ્રાવણ. તો ઘન દ્રાવણની અંદર વાત કરીએ તો દ્રાવક કયા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે હશે. અને દ્રાવ્ય કયા સ્વરૂપે હશે? તો એ પણ ઘન સ્વરૂપે હોય. તો દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન સ્વરૂપે હોય તો એવું ઉદાહરણ કયું આવશે? તો એવું ઉદાહરણ આપણે હમણાં જ જોઈ ગયા કે શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર 3 મિશ્ર ધાતુનો ઉલ્લેખ કરેલો હતો. પહેલું હતું બ્રાસ એટલે કે પિત્તળ, બીજું હતું જર્મન સિલ્વર અને ત્રીજું હતું બ્રોન્ઝ એટલે કે કાંસુ. તો આ ત્રણેય મિશ્ર ધાતુ છે એમાં 2 કે તેથી વધુ ધાતુઓનું મિશ્રણ બનાવેલું છે અને બંને ધાતુઓ જે છે ઘન અવસ્થામાં હોય છે. તો આ ઘનનું ઘનમાં દ્રાવણ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા ઉદાહરણ તરીકે લખી શકીએ મિશ્ર ધાતુ જેવી કે બ્રોન્ઝ, છે, પિત્તળ છે, જર્મન સિલ્વર છે, ત્યાર પછી સોનું છે, કારણ કે સોનાની અંદર આપણે કોપર ધાતુને મિક્સ કરતા હોઈએ છીએ તો એ પણ બધું જ જે છે એ મિશ્ર ધાતુ તરીકે ઓળખાતું હોય છે. ત્યાર પછી દ્રાવક તરીકે ઘન હોય અને દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય. તો ઘનનું પ્રમાણ વધુ હોય અને પ્રવાહીનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો અહીંયા ઉદાહરણ આપણે આપી શકીએ કે ઝિંક મર્ક્યુરીનું મિશ્રણ એટલે કે ઝિંક એમાલ્ગમ એટલે કે મર્ક્યુરી સમરસ. તો ઝિંક જે છે એ ધાતુનું પ્રમાણ ઓછું હશે? નહીં, ઝિંક ધાતુનું પ્રમાણ કેવું હશે? વધારે. અને મર્ક્યુરી જે છે તો પ્રવાહી સ્વરૂપે ધાતુ છે તો એ પ્રવાહી સ્વરૂપે મર્ક્યુરી ધાતુનું પ્રમાણ કેવું હશે? ઓછું. તો ઝિંક મર્ક્યુરી સમરસ જે છે એ આ એમાલ્ગમ જે છે એમાલ્ગમ અથવા તો આને આપણે શું કહીએ છીએ? ઝિંક એમાલ્ગમ. તો આ એમાલ્ગમ જે છે એમાં ધાતુ જે છે એનું પ્રમાણ વધુ હશે અને પ્રવાહી જે છે મર્ક્યુરી એનું પ્રમાણ કેવું હશે? ઓછું. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ ઘનના દ્રાવણની અંદર ઘનનું પ્રમાણ વધુ હોય, વાયુનું પ્રમાણ ઓછું હોય તો એમનું ઉદાહરણ કયું? તો વાયુનું પ્રમાણ ઓછું હોવું જોઈએ અને ઘનનું પ્રમાણ વધારે હોવું જોઈએ. તો આપણે ધોરણ 11 ની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે એમની અંદર ભણી ગયા
કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા, હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કે જેમાં આપણે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ જેવી ધાતુનો ઉપયોગ કરીએ છીએ અને આ ધાતુની સાથે હાઇડ્રોજન વાયુ વાપરીએ છીએ કે જે અસંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજન જેવા કે આલ્કીન અને આલ્કાઇનનું રૂપાંતરણ આલ્કેનમાં કરતું હોય છે. તો આ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ કે પેલેડિયમ ધાતુમાં હાઇડ્રોજનનું અધિશોષણ. તો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ ઘનનું એટલે કે વાયુનું ઘનમાં દ્રાવણ કહી શકાય. તો હવે ઘણીવાર પ્રશ્ન થાય કે વાયુનું ઘનમાં, ઘનનું વાયુમાં, આવા બધા પ્રશ્ન થતા હોય તો ત્યારે આપણે કોને દ્રાવ્ય લેવો અને કોને દ્રાવક લેવો આ કન્ફ્યુઝન થાય. તો આ કન્ફ્યુઝન આપણે દૂર કરવા માટે આપણે વાત કરીએ તો અહીંયા આપણે ખાસ લખીને રાખીશું કે દ્રાવક હોય તો એમાં માં શબ્દ લાગશે અને દ્રાવ્ય તો એમાં નું લાગશે. તો ઘનનું ઘનમાં દ્રાવણ શબ્દ સાંભળજો, ઘનનું ઘનમાં દ્રાવણ. તો એનો અર્થ એવો થયો કે પેલું જે ઘનનું તો એ દ્રાવ્ય થઈ ગયો અને ઘનમાં તો માં આવ્યો એટલે શું થઈ ગયો? દ્રાવક. ચાલો આના ઉપરથી એમ કહી દઉં કે પ્રવાહીનું વાયુમાં દ્રાવણ. તો પ્રવાહી જે છે પ્રવાહીનું તો પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહીનું ઘનમાં દ્રાવણ. તો ઘનમાં દ્રાવણ તો ઘનમાં તો ઘન દ્રાવક તરીકે વર્તશે. તો આ બાબત આપણે ધ્યાન રાખવાની રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો આપણી પાસે બીજો પ્રકાર છે એ છે પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે કોણ રહેશે? પ્રવાહી રહેશે. ઘનનું પ્રમાણ કેવું રાખીએ? ઓછું રાખીએ. ઘનનું પ્રમાણ કેવું રાખીએ? ઓછું. ચાલો પ્રવાહીનું પ્રમાણ વધુ હોય, ઘનનું પ્રમાણ ઓછું હોય. તો ઉદાહરણ હમણાં જ જોઈ ગયા, પાણી પ્લસ ખાંડનું દ્રાવણ અથવા પાણી પ્લસ મીઠાનું દ્રાવણ. તો આ બધા ઉદાહરણ કોના થઈ ગયા? ઘનનું પ્રવાહીમાં દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવણ. પ્રવાહીનું પ્રમાણ વધુ હોય, પ્રવાહીનું પ્રમાણ ઓછું હોય. તો હમણાં જ એમનું ઉદાહરણ જોઈ ગયા, ઇથેનોલ પ્લસ પાણી. તો ઇથેનોલનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, જ્યારે પાણીનું પ્રમાણ કેવું હોય? વધારે. ત્યાર પછી વાત કરીએ પ્રવાહીનું પ્રમાણ વધુ હોય અને વાયુનું પ્રમાણ ઓછું હોય. તો આપણે જે ઉનાળાની અંદર સોડા પીએ છીએ એ સોડા એટલે કાર્બોનેટેડ વોટર. કાર્બોનેટેડ વોટરની અંદર પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ હોય છે. તો પાણી પ્લસ CO2 વાયુ, પાણી પ્લસ ઓક્સિજન વાયુ. તો આ બધું જે છે એ વાયુનું પ્રવાહીમાં મિશ્રણ તરીકે ઓળખાતું હોય છે. ત્યાર પછી ત્રીજું આપણી પાસે છે એ છે વાયુ પ્રકારનું દ્રાવણ કે જેમાં વાયુનું પ્રમાણ વધુ હોય, ઘનનું પ્રમાણ ઓછું હોય. તો હમણાં આપણે વાત કરી ગયા કે હવન હોય આપણા ઘરે તો એ સમય દરમિયાન કપૂરને સળગાવીએ છીએ. તો આ કપૂર જે છે એ કપૂરનું ઉધ્વપાતન થાય. તો ઉધ્વપાતન થાય તો એ સમય દરમિયાન આ જે કપૂર છે એ કપૂરના નાના નાના બારીક ઘન કણોની અંદર રૂપાંતરણ થતું હોય છે અને આ ઘન કણો વાતાવરણની અંદર જતા હોય. વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં કયો વાયુ રહેલો છે? N2. તો આપણે એમ લખી શકીએ કે કપૂરનું N2 વાયુમાં મિશ્રણ. તો કપૂરનું આવ્યું તો કપૂરનું તો કપૂર જે છે એ શેના તરીકે વર્તશે? દ્રાવ્ય તરીકે. વાયુમાં તો N2 વાયુ તો N2 વાયુ જે છે એ દ્રાવક તરીકે વર્તશે. વાયુનું પ્રમાણ વધુ હોય, પ્રવાહીનું પ્રમાણ ઓછું હોય. તો એમની અંદર ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો લખી શકીએ ભેજવાળી હવા. તો ભેજવાળી હવા છે એનું પ્રમાણ આપણે અહીંયા જોઈ શકીએ કે ભેજનું પ્રમાણ હવાની અંદર કેવું હોય છે? ઓછું. તો ભેજ ઓછું, હવાનું પ્રમાણ વધારે. આ ઉપરાંત આપણે અહીંયા આપી શકીએ ક્લોરોફોર્મ CHCl3. ક્લોરોફોર્મ જે છે પ્રવાહી સ્વરૂપે હોય પણ એ બાષ્પીભવન સરળતાથી થઈ જાય. તો CHCl3 નું વાતાવરણમાં મિશ્રણ. તો એ પણ આ પ્રવાહીનું વાયુમાં વાતાવરણની અંદર મિશ્રણ તરીકે ઓળખાતું હોય. આ ઉપરાંત આપણે ઘણીવાર એમ કહેવામાં આવે કે ઓપરેશન થિયેટર જે છે એ ઓપરેશન થિયેટરની અંદર અચાનક આગ લાગી જાય છે. તો આગ લાગી જવાનું કારણ શું?
તો આપણને ખબર કે ઓપરેશન થિયેટરની અંદર જઈએ છીએ ત્યારે જે પણ કે વ્યક્તિનું ઓપરેશન કરવાનું હોય છે એને ક્લોરોફોર્મ જેવા નિશ્ચેતકનો ઉપયોગ કરી અને બેભાન કરવામાં આવતું હોય છે. અને આ બેભાન કરવામાં આવે તો એ સમય દરમિયાન ક્લોરોફોર્મ જે છે બાષ્પશીલ ઘટક છે, એટલે એને હવામાં થોડીક વાર પણ ખુલ્લું રાખશો તો એ બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ચાલ્યું જશે, અને વાતાવરણમાં ચાલ્યું જાય તો એ સમય દરમિયાન જો જરીક પણ આગનો તણખો લાગે તો એ શું થઈ જતું હોય છે, સળગી ઉઠતું હોય છે. તો આ CH3 ક્લોરોફોર્મ એનું વાતાવરણમાં મિશ્રણ જે છે એ પ્રવાહીનું વાયુમાં મિશ્રણ તરીકે ઓળખાતું હોય છે. વાયુનું પ્રમાણ વધુ હોય, વાયુનું પ્રમાણ ઓછું હોય તો એ જે છે એ મિશ્ર હવા અથવા તો શુદ્ધ હવા, આ છે એમનું ઉદાહરણ. તો આ થઈ ગયું આપણે ટોટલ 9 ભાગની અંદર દ્રાવણનું વર્ગીકરણ કરેલું છે, જે વર્ગીકરણ દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે કરવામાં આવેલું છે. તો આ ભૌતિક અવસ્થાના આધારે જે વર્ગીકરણ કરવામાં આવેલું છે એ આખું કોષ્ટક મોસ્ટ IMP છે. આ કોષ્ટકમાંથી હમણાં 2024 ની અંદર જે એક્ઝામ લેવાની બોર્ડની પરીક્ષા, એમાં એક MCQ આમાંથી પૂછવામાં આવેલો હતો. તો આ થઈ ગયો આપણે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણનું વર્ગીકરણ. આગળ આપણે જે વર્ગીકરણ જોયું એ દ્રાવ્ય અને દ્રાવકની સંખ્યાના આધારે વર્ગીકરણ હતું, આ હતું એમની ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. ત્યાર પછી આપણે હવે જે ટોપિક જોવાના છીએ એ છે સાંદ્રતા. તો એ સાંદ્રતાનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.